સિદ્ધપુરમાં તસ્કરોનો તરખાટ, વધુ 5 દુકાનોના તારા તૂટ્યા, અંદાજિત 1.73ની રોકડ રકમની ચોરી. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આજે ફરી એકવાર રાત્રિના વધુ 5 દુકાનોના તારા તૂટ્યા છે. સિદ્ધપુર હાઈવે પર આવેલ તાવડિયા 4 રસ્તા નજીક આવેલ દુકાનોમાં તારા તૂટતા વહેલી સવારે વેપારીઓને જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે દુકાનના તારા તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે કહી શકાય કે હવે સિદ્ધપુરમાં તસ્કરોને કોઈ ડર રહ્યો નથી. બેખોફ ચોરી કરી રહ્યા છે. તસ્કરો દુકાનના શટર તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી છે, જેમાં એક ન્યૂ અમીન ગ્લાસ પ્લાયવુડના માલિક પટેલ ચતુરભાઈ ગણેશભાઈની દુકાનમાંથી અંદાજિત 15,000ની રોકડ, પટેલ એસોસિએટ યોગેશ કુમારની દુકાનમાંથી અંદાજિત 85,000ની રોકડ રકમ, આનંદ ટ્રેનિંગ કંપની પટેલ આનંદકુમાર ઈશ્વરભાઈની દુકાનમાંથી અંદાજિત 50,000ની રોકડ રકમ, ઘનશ્યામ મશીનરી સ્ટોર પટેલ મહેશભાઈની દુકાનમાંથી અંદાજિત 18,000ની રોકડ રકમ અને શ્રીજી ટ્રેડર્સના વિક્રમભાઈની દુકાનમાંથી અંદાજિત ₹5,000ની રોકડ રકમની ચોરી થવા પામી છે. ત્યારે આ અંગે વેપારીઓ દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા સિદ્ધપુર પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. એટલે કે સિદ્ધપુરમાં 5 દુકાનોના તારા તૂટ્યા, જેમાં અંદાજિત 1,73,000ની રકમની ચોરી થવા પામી છે. આજે વહેલી સવારે અમારા હાઈવે ઉપર દુકાન આવેલી છે. એ દુકાન અને ઉપર ઓફિસ છે એકાઉન્ટ જીએસટીની, એના તાળા તૂટ્યા છે. અમારે એક મિત્રે સવારે વહેલા ફોન આવ્યો એનો કે આ રીતે ઘટના બની છે. તો હું અને મારા પપ્પા તાત્કાલિક આવી ગયા અને આવીને જોયું તો નીચે દુકાનનું શટર તૂટેલું છે અને ઉપર ઓફિસનું પણ શટર તૂટેલું છે. પોલીસવાળા સાહેબોને જાણકારી કરતા આવી ગયા અને અંદર જઈને જોયું તો અમારા કોમ્પ્યુટર ઉપકરણ વગેરે બધું હાલ છે. થોડી ઘણી રકમ પણ હશે, એક્ઝેક્ટ કેશ કેટલી છે ખ્યાલ નથી, પણ એ કેશ પણ ચોરાયેલી છે. બીજું કંઈ કોમ્પ્યુટરના ઉપકરણ લીધા હોય તો એ જે અમે જોયું નથી. પોલીસવાળાઓ એકવાર અમને અંદર લઈ ગયા, અમે જોયું છે હાલ પૂરતું. અંદાજિત કેટલી દુકાનોના આજુબાજુમાં તારા તૂટ્યા છે? અમારી એક ઓફિસ છે, એક દુકાન અને બાજુની 3 દુકાનમાં તાળા તૂટ્યા છે. અંદાજે 5 જેટલી દુકાનોના તાળા? હા, 5 દુકાનો તાળા તૂટેલા છે. પોલીસમાં ફરિયાદ કરી આપી? પોલીસવાળાને અમે બોલાવી, એ લોકોને અહીં જોયું છે અને એ હાલ તપાસ કરી રહ્યા છે.